नमस्कार दोस्तों, बस शांति थी बैठो छूँ। जीवननी जे असली मजा है ए लई रह्यो छूँ। मैं घणा समय थी पोतानुं शरीरनुं विचारवानुं छोड़ी दीधुं हतुं। शरीर तो सपोर्ट आपतो ज होय छे आपणने हमेशा, हर दम, हर समय। ऊँघमां होय तो झट उठाड़ी एटले उठी जाइए, त्यार पछी कशे जवानुं होय, त्यार पछी कोई भी वर्क होय अथवा एनी टाइम एवरी टाइम, हर एक समय शरीर आपणने हर कोईने सपोर्ट आपतुं होय छे। पण शरीरનું જે રીતના ધ્યાન આપણે રાખવું જોઈતું હોય તે રીતના રાખી શકતા નથી। કેટલાક થોડા સમયથી મારા જોડે એવું થયું હતું દોસ્તો, કારણ કે શરીરનું મેં ધ્યાન નહીં આપ્યું। હંમેશા વર્કને જ મહત્ત્વ આપ્યું કે ચાલો વર્કને મહત્ત્વ આપીએ, કામ છે કામ કરી લઈએ, કામ છે કામ કરી લઈએ। સવારે જલ્દી જવાનું છે તો નીકળી જઈએ, સાંજે મોડું થશે વાંધો નહીં, રાત્રે જવાનું છે નીકળી જઈએ, મળસ્કે આવવાનું છે આવી જઈએ। પણ જે આરામ, ખોરાક અને પાણી અને ફ્રૂટ જે શરીર માટે એક જ કિંમતી પરિબળો છે, જે ઈંધણ કહેવાય, એની બેદરકારી રહી મને દોસ્તો। અને એ બેદરકારી એટલી બધી હદ સુધી ગઈ કે ન પૂછો વાત। આખરે કાઉન્ટ ઓછા થઈ ગયા દોસ્તો, એકદમ ઓછા થઈ ગયા। પછી મને અહેસાસ થયો કે શરીરનું ખરેખર આપણે ધ્યાન આપવાનું રહે છે। શરીરે આપણને સારી રીતના સપોર્ટ કરે છે, આગળ લઈ જાય છે હંમેશા। તો આપણે એમને પાણી, ખોરાક, ફ્રૂટ કે પછી પૂરતી ઊંઘ તો આપણે આપવું જ જોઈએ, તો જ એ રિકવર થશે। દોસ્તો, મેં નિયમિત રીતના હવે વર્કઆઉટ કરવાનું, ત્યાર પછી ખોરાક, ફ્રૂટ્સ અને નાની નાની કસરત, એ રીતના શરીરને વ્યવસ્થિત રીતના રાખવાનું એ પ્રયત્ન મેં કરી દીધા છે। કારણ કે ઘણી બધી વીકનેસ મારી અંદર આવી ગઈ હતી, પણ ફરીથી આવું ન થાય નેક્સ્ટ ટાઈમ એનું હું ધ્યાન રાખીશ અને પોતાના જે મનગમતા કાર્ય છે, આ જે સુંદર જિંદગી છે એ જિંદગીને ન્યાય આપવાનો હું પ્રયત્ન કરીશ। થેન્ક યુ દોસ્તો।